કે ખેડૂત ભાઈ અહીંયાની બેન દીકરીઓને 5-25 લાખ માટે આગળ કરે છે. શું એને બોલવાનો અધિકાર હતો? કેમ બોલ્યા? હવે અવાજ તો અમે ઉઠાવશું કે તમે શું અમાને બોલો છો. આવો અમે આવા જવાબ અમે દેશું. હાલો દોસ્તો, બેને એમ કીધું કે ઘરેથી આવીને લઈ જાય છે. કોઈ નિર્દોષ માણસો છે. કેટલાક બહેનોએ કીધું કે દારૂ વેચાય છે આધોઈમાં, અને 20-20 વર્ષના છોકરાઓ બેમોત મર્યા છે દારૂના દૂષણના કારણે. અને દારૂ વેચનારા, દારૂનું દૂષણ ફેલાવનારા તો ક્યાંય ગુજરાતમાં પકડાતા નથી, પણ ખેડૂતો જ્યારે પોતાની જમીન માટે થઈને લડાઈ લડે છે ત્યારે ખેડૂતોને, એમના પરિવારના મહિલા સભ્યોને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી અને જેલમાં પૂરી દેવામાં આવે છે. દોસ્તો, આ બાબત ઉપર મારે એટલું જ કહેવું છે કે ફરી એક વખત આપણે વિચારવું પડશે કે પાવર કોનો.